તો વિજાપુરની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાને લઈને ગેરરીતિની આશંકા સામે આવી છે। આ મામલે લાડોલ, પીલવાઈ, સુંદરપુર સહિત કુલ 12 પ્રાથમિક શાળાના આચાર્યોને મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। માહિતી અનુસાર સંચાલકો દ્વારા અપાતી હાજરી અને શિક્ષકો દ્વારા ઓનલાઈન નોંધાતી હાજરી વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી છે। બંને હાજરીમાં જમીન આસમાનનો તફાવત હોવાના કારણે તંત્ર દ્વારા ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ આ વિસંગતતા પરથી ખોટી હાજરી દર્શાવી સરકારી નાણાંનો લાભ લેવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મામલતદારે આચાર્યોને 2 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા આદેશ આપ્યો છે। તો બીજી તરફ શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું છે કે શિક્ષકોને ઓનલાઈન નોંધાતી હાજરી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી, જેના કારણે આ પ્રકારની ગેરસમજ ઊભી થતી હોઈ શકે છે। હાલમાં તંત્ર દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ ચાલી રહી છે અને જે ગેરરીતિ સાબિત થશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે। મધ્યાહન ભોજનમાં ગેરરીતિ થઈ રહી છે એ બાબતે ગઈકાલે ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં જે સમાચાર પ્રસારિત થયા હતા એ બાબતે વિજાપુર તાલુકાની 12 શાળાના પ્રાથમિક શાળાના આચાર્યોને મામલતદાર સાહેબ શ્રી તરફથી નોટિસ આપવામાં આવી હતી, જેમાં મધ્યાહન ભોજન યોજનાની અંદર જે બાળકો લાભ લઈ રહ્યા છે એ બાળકોની હાજર સંખ્યા, ખરેખર બાળકો જે લાભ લે છે એ બાળકો અને એમની જે ઓનલાઈન સંખ્યા કરવાની હોય છે એમાં વિસંગતતા જોવા મળેલ છે એવું સાહેબશ્રીની ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું છે। આ બાળકો છે એની સંખ્યા અમારી શાળામાં સવારે વર્ધી બુકમાં આપવામાં આવે છે, એની સાથે સાથે જે બાળકો મધ્યાહન ભોજનનો લાભ લે છે એની સંખ્યા પણ આપવામાં આવે છે અને એ સંખ્યા ઓનલાઈન કરવામાં આવે છે। હવે જે હિસાબ રજૂ કરવામાં આવે છે એ મધ્યાહન ભોજનના સંચાલક તરફથી આચાર્યશ્રીની સહી સાથે અહીંયા રજૂ કરવામાં આવે છે। જો ઓનલાઈન આંકડા અમને શાળાના કોઈ શિક્ષકને કે આચાર્યશ્રીને જોવા મળી શકતા નથી। દરરોજ જે મધ્યાહન ભોજનની હાજરી ઓનલાઈન કરવામાં આવે છે એ આંકડા જે તે દિવસે જે તે પોર્ટલ ઉપર બતાવવામાં આવે છે, પણ માસિક આંકડા એક મહિનામાં કેટલા બાળકો જમ્યા છે એ ઓનલાઈન આંકડા કોઈ આચાર્યશ્રી કે કોઈ શિક્ષક જોઈ શકતા નથી। અમારી મામલતદાર કચેરીને એવી વિનંતી છે કે જે આંકડા અમે ઓનલાઈન કરીએ છીએ અને જે વર્ધી બુકમાં અમે આંકડા આપીએ છીએ અને મુખ્ય શિક્ષક તરફથી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે એ દર મહિને મામલતદાર કચેરી પુરવઠા વિભાગ તરફથી એનું વેરિફિકેશન કરવામાં આવે અને એ ઓનલાઈન આંકડા જે તે શાળાને જણાવવામાં આવે કે તમારે વર્ધી બુક મુજબ આ આંકડા એમ કે લાભાર્થી બાળકોના છે ને ઓનલાઈન આંકડા છે આ મુજબના છે। જો દર મહિને આ વેરિફિકેશન થાય તો જે અત્યારે કચેરીને લાગી રહ્યું છે કે આમાં કોઈ ગેરરીતિ થઈ છે કે આંકડાઓ મિસમેચ થાય છે એ ના થાય। દર મહિને જો અમને આંકડા મળે તો આવો કોઈ પ્રોબ્લેમ થાય